ઇંગ્લિશના આ બીજા લેક્ચરમાં આજે આપણે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ આપણે ભણીશું. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સૌપ્રથમ આ જે ટેન્સ છે એનો આપણે ઉપયોગ જોઈએ. ભૂતકાળમાં કોઈ એક ક્રિયાના સંદર્ભમાં બીજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. આમાં જે સંદર્ભ ક્રિયા છે એ સાદો ભૂતકાળ દ્વારા અને પૂર્ણ થયેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવે છે. જેમ કે આ વાક્ય જુઓ, ધ પેશન્ટ હેડ ટેકન મેડિસિન્સ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવે તે પહેલા દર્દીએ દવાઓ લઈ લીધી હતી. તો અહીં એક ક્રિયાના સંદર્ભમાં બીજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવે છે. The patient had taken medicines before the doctor came. આ રીતે ભૂતકાળમાં કોઈ એક ક્રિયાના સંદર્ભમાં બીજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એમાં સંદર્ભ ક્રિયા સાદો ભૂતકાળ દ્વારા અને પૂર્ણ ક્રિયા પૂર્ણ ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવે છે. તો બીજું વાક્ય જોઈએ આપણે. When we reached the stadium, જ્યારે અમે સ્ટેડિયમ પહોંચ્યા, વિરાટ કોહલી had finished his century. વિરાટ કોહલીએ તેની સેન્ચુરી પૂર્ણ કરી નાખી હતી. તો એક ક્રિયાના સંદર્ભમાં બીજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. અમે સ્ટેડિયમ પર પહોંચ્યા અને કોહલીની સેન્ચુરી પૂરી કરવાની આ સંદર્ભ ક્રિયા અમારું સ્ટેડિયમ પર પહોંચવું અને પૂર્ણ ક્રિયા કઈ થઈ? કોહલીની સેન્ચુરી પૂરી કરવાની ક્રિયા. ત્રીજું વાક્ય જોઈએ. હી સેડ ધેટ. તેણે કહ્યું કે હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. તેણે કહ્યું કે તેણે તેનું કામ પૂર્ણ કરી નાખ્યું હતું. ચોથું વાક્ય જોઈએ. We entered the stadium after India had won the toss. ભારત ટોસ જીત્યા પછી અમે સ્ટેડિયમમાં પ્રવેશ્યા. તો આ જે ટેન્સ છે એને ઓળખવા માટે વાક્યમાં સામાન્ય રીતે બિફોર, આફ્ટર, વેન. બિફોરનો અર્થ થાય ના પહેલા, આફ્ટરનો અર્થ થાય ના પછી, અને વેન એટલે જ્યારે ... ત્યારે. જેવા સંયોજકો વડે જોડાયેલા બે વાક્યો હોય છે. બે વાક્યો જરૂરી છે જેમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. તો અહીંયા બિફોર, આફ્ટર અને વેન આ સંયોજક દ્વારા બે વાક્યો જે જોડાયેલા છે એ જોડાયેલા વાક્યમાં એક વાક્ય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે. હવે એનું ફોર્મેશન જોઈએ આપણે. ફોર્મેશનમાં તમે જોઈ શકો છો કે હકારની અંદર કર્તાની સાથે, બધા જ કર્તાની સાથે હેડ અને ભૂતકૃદન પ્લસ કર્મ. નકાર માટે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ કર્મ. નોટ મૂકવાથી નકાર બની જાય. પ્રશ્નાર્થમાં યસનો ક્વેશ્ચનમાં હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીં પ્રશ્નાર્થ ચિહ્નમાં, પ્રશ્નાર્થ વાક્યમાં યસનો ક્વેશ્ચનમાં હેડ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક ક્વેશ્ચન માર્ક. આ રીતે પ્રશ્ન બનાવી શકાય. જ્યારે WH કે HW પ્રશ્ન શબ્દ માટે એના પછી તરત જ શું વપરાય છે? હેડ વપરાય છે. તરત જ હેડ વપરાય. હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ કર્મ. જેમ કે
વોટ હેડ યુ eaten before I came? What had you eaten before I came? હવે પેસિવ વોઇસ પ્રત્યેક ટેન્સમાં યાદ રાખો કે પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને કર્મ, આ જે કર્તા છે એના સ્થાને કર્મ આવી જાય અને હેડ ભૂતકૃતની જગ્યાએ હેડ બીન ભૂતકૃતન. આ બીન જે છે એ શબ્દ પેસિવમાં ખાસ વપરાય છે, બરાબર. અને પછી બાય વત્તા કર્તા. તો આ જે ટેન્સ છે એ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને ઇંગ્લિશ સ્પીકિંગ માટે પણ આ ટેન્સ બહુ જ ઉપયોગી જોવા મળે છે. હવે આ ટેન્સ તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય, તો પહેલી એક્સરસાઇઝ જોઈએ આપણે. પહેલી એક્સરસાઇઝમાં તમે જોઈ શકો છો, ધ બોય ડેશ unconscious before the doctor came. બ્રેકેટમાં છે become. The boy had become unconscious. છોકરો બેભાન થઈ ગયો હતો. Before the doctor came. ડૉક્ટર આવે તે પહેલાં યુવક બેશુદ્ધ થઈ ગયો હતો. તો અહીંયા આવશે had become. બીકમ એવું ક્રિયાપદ છે જેમાં બીકમ મૂળરૂપ, બીકેમ ભૂતકાળ અને બીકમ ભૂતકૃદન. હી સેટ ટુ ડિનર આફ્ટર હી ડેશ હિઝ હેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આફ્ટર આપેલું છે અને એક વાક્ય સાદા ભૂતકાળમાં છે. તો હી સેટ ટુ ડિનર આફ્ટર હી હેડ વોશ્ડ હિઝ હેન્ડ્સ. After he had washed his hands. તેણે પોતાના હાથ ધોયા પછી ડિનર લીધું. The family dashed the house before it fell down. બ્રેકેટમાં છે લીવ. તો આ વાક્યમાં જોઈ શકો છો તમે કે family had left the house before it fell down. So અહીંયા had left. The family had left the house before it fell down. મકાન પડે એ પહેલાં કુટુંબે ઘરની બહાર નીકળી ગયા હતા. કુટુંબ ઘરની બહાર નીકળી ગયું હતું. તો આ રીતે પહેલા વાક્યમાં શું આવશે? The boy had become unconscious. Unconsciousનો અર્થ થાય બેશુદ્ધ. Unconscious before the doctor came. અને આ બીજા વાક્યમાં had washed. હવે આ જ ટેન્સને બીજી રીતે પૂછાય છે. તમને એક વાક્ય આપ્યું હોય, બરાબર, જેમ કે ચેન્જ ઇનટુ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો અહીં જોઈએ પહેલું વાક્ય, હી ટેલ્સ મી ધેટ હી હેઝ નેવર મેટ મી. જ્યાં રેડ લાઇન કરેલી છે ત્યાં ચેન્જ થશે, તો ટેલનું ટોલ્ડ થશે. હી ટોલ્ડ મી ધેટ હી હેડ નેવર મેટ મી. તો આપેલું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હતું, આપણે એને પૂર્ણ ભૂતકાળનું બનાવ્યું. પછી જો દે વોન્ટ ટુ નો વોટ હેઝ હેપન્ડ. તો અહીં તમે જોઈ શકો છો કે આ વોન્ટ છે, એનો અર્થ શું કરીશું? વોન્ટેડ. દે વોન્ટેડ ટુ નો વોટ હેડ હેપન્ડ. They wanted to know what had happened. ત્રીજું વાક્ય જોઈએ, I cannot remember if he has paid his fees or not. તમે અહીંયા કેન આપ્યું છે તો કેનનું ભૂતકાળ could થાય. તો I could not remember if he had paid his fees or not. અહીં શું આવશે? Cannot, no, could not,
અહીંયા હેઝ પેઇડનું હેડ પેઇડ. હવે ચોથું વાક્ય જોઈશું. વિકી હેઝ ફિનિશ્ડ હિઝ પ્રોજેક્ટ બિફોર ધ એન્ડ ઓફ ધ લાસ્ટ વીક. જો આ વાક્ય જે મેં લખ્યું છે એ વાક્યમાં અર્થપૂર્ણતા નથી, પણ મારો મુદ્દો એ છે કે આ વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું છે. એટલે અહીંયા હેઝ ફિનિશ્ડની જગ્યાએ હેડ ફિનિશ્ડ આવશે. વિકી હેડ ફિનિશ્ડ હિઝ પ્રોજેક્ટ બિફોર ધ એન્ડ ઓફ ધ લાસ્ટ વીક. તો જુઓ પાછું વાક્ય. વોટ ડીડ યુ ડુ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ? વોટ ડીડ યુ ડુ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ? તો આ વાક્યમાં જોઈએ તો વોટ ડીડની જગ્યાએ આપણે હેડ વાપરવું પડશે. વોટ હેડ યુ ડન? વોટ હેડ યુ ડન ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ? એક્સરસાઇઝ નંબર 3 એમાં આપણે ચેન્જ ધ વોઇસ છે. ચેન્જ ધ વોઇસમાં આ જે વાક્ય ઉદાહરણમાં લીધા છે એ જ વાક્યને આપણે પેસિવ કરીશું. તો પહેલું વાક્ય ફરીથી વાંચીએ. ધ પેશન્ટ હેડ ટેકન મેડિસિન્સ બિફોર ધ ડોક્ટર કેમ. હવે આ વાક્યમાં આ જ વાક્ય છે એ વાક્યને જેમ છે એમ જ મૂકી દેવાનું. એમાં આપણે કંઈ જ ફેરફાર કરવાનો નથી. જે પણ ફેરફાર કરીશું એ પૂર્ણ ભૂતકાળના વાક્યમાં. તો જો ધ પેશન્ટ શું છે? કર્તા. હેડ ટેકન ક્રિયાપદ. મેડિસિન્સ કર્મ. તો જો મેડિસિન્સ હેડ બીન ટેકન બાય ધ પેશન્ટ બિફોર ધ ડોક્ટર કેમ. એ જ રીતે બીજું વાક્ય જોઈએ. વેન વી રીચ ધ સ્ટેડિયમ વિરાટ કોહલી હેડ ફિનિશ્ડ હિઝ સેન્ચુરી. વેન વી રીચ ધ સ્ટેડિયમ છે એ વાક્યને જેમ છે તેમ આપણે મૂકી દઈશું. there will be no change at all. when we reach the stadium, પછી આ વિરાટ કોહલી છે એ કર્તા છે, હેડ ફિનિશ્ડ ક્રિયાપદ છે અને હિઝ સેન્ચુરી કર્મ છે. તો જુઓ, when we reach the stadium, his century had been finished by Virat Kohli. ફરી ધ્યાન આપો. when we reach the stadium, his century had been finished by Virat Kohli. છેલ્લું વાક્ય જોઈએ. he said that. હવે આ વાક્યમાં આપણે પેસિવમાં આ વાક્યમાં કંઈ નહીં થાય. માત્ર આ કર્મ છે અને આ કર્તા છે, બરાબર. એનું કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા મૂકીશું. તો જો he said that his work had been finished by him. His work had been finished by him. તો ચોથું વાક્ય જોઈએ. we entered the stadium after. આ આખું ને આખું જે વાક્ય છે એમાં પેસિવ વોઇસમાં કોઈ ચેન્જ થશે નહીં. એને આપણે એમને મૂકી દઈશું. we entered the stadium after. આફ્ટર ભાઈ જુઓ, ઇન્ડિયા એ કર્તા છે, હેડ વોન એ ક્રિયાપદ છે, ધ ટોસ એ કર્મ છે. તો વેન વી એન્ટર ધ સ્ટેડિયમ આફ્ટર ધ ટોસ હેડ બીન વોન બાય ઇન્ડિયા. આફ્ટર ધ ટોસ હેડ બીન વોન બાય ઇન્ડિયા. હોમવર્કની અંદર આજે મેં તમને કરાવ્યું એક્સરસાઇઝ નંબર 1, 2 અને 3 એ લખવાનું છે. થેન્ક યુ વેરી મચ.